નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 1 પૃથ્વી ઉપર સ્થાનોની સ્થિતિનું સંપૂર્ણ મિત્રો સ્વાધીન પોથીનું સરળ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે। જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારી ડાબી બાજુ કઈ દિશા આવશે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે સી, એટલે કે આપણે ઉત્તર લખીશું। પ્રશ્ન નંબર 2 જો તમે પર્વતો, મહાસાગરો અને નદીઓની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયા પ્રકારનો નકશો હશે? તો આવશે સી, ભૌતિક પ્રકારનો નકશો હશે। નંબર 3 ભારતના એક નકશામાં પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 20 કિલોમીટર છે। જો નકશાના બે શહેરો વચ્ચેનું અંતર 47 સેન્ટીમીટર હોય તો આ બે શહેરો વચ્ચેનું અંતર કેટલું થશે? તો 47 × 20 કરીશું। સાચો જવાબ આવશે મિત્રો 940, એટલે કે એ લખીશું। જો તમે નકશો બનાવી રહ્યા છો અને તેમાં ચર્ચ દર્શાવવા માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરશો? તો સાચો જવાબ મિત્રો અહીં આવે છે ચર્ચનો। આ પ્રકારે જે તમને અહીં ચિહ્ન આપેલું છે તેનો આપણે સાચો જવાબ લખીશું ડી। પ્રશ્ન નંબર 5 ધારો કે ગ્લોબના આધારે તમે 180 અંશ રેખાંશ વૃત્ત ઉપર છો તો તે કયા નામે ઓળખાય છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। મિત્રો 0 નંબર છે તેને ગ્રીનિચ રેખા કહેવાય છે। 180 અંશ રેખાંશ છે તેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। તમે એને ઓળંગો છો એટલે દિવસ બદલાઈ જાય છે। પ્રશ્ન નંબર 6 નકશા બાબતે નીચેનામાંથી કયું વિધાન જે છે તે સાચું નથી? તો વિદ્યાર્થી મિત્રો નકશો સ્થળોને શોધવા માટે ખજાનાની માર્ગદર્શિકા જેવો છે તો સાચું। નકશો એ કોઈપણ વસ્તુનું પ્રતીકાત્મક નિરૂપણ છે તો એ પણ સાચું છે। નકશામાં તમે સપાટીને બાજુથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે તો આ ખોટું છે। અને ડી નકશામાં રહેલા દિશા નિર્દેશ નકશાને સમજવામાં મદદરૂપ થાય છે તો સાચું છે। પ્રશ્ન નંબર 7 કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો તો તે શહેરની તમે જે સ્થળની મુલાકાત લેવા માગો છો તે તમે કેવી રીતે શોધશો? તો આવશે જવાબ સી, ઉપરોક્ત બંને રીતે। સ્થાનિક વ્યક્તિને પૂછી શકો છો અથવા શહેરનો નકશો પણ જોઈ શકો છો। પ્રશ્ન નંબર 8 નીચેનામાંથી મધ્યવર્તી દિશાનું કયું નામ સાચું છે? તો દક્ષિણ પશ્ચિમ જે છે તે મિત્રો સાચું છે, નૈઋત્ય આવશે। પ્રશ્ન નંબર 9 કલ્પના કરો કે તમે ભૂમધ્ય રેખા ઉપર ઊભા છો અને ઉત્તર ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો તો ભૂમધ્ય રેખાથી તમારા અંતરમાં શું પરિસ્થિતિ સર્જાશે? તો અંતર જે છે તે વધતું જશે। પ્રશ્ન નંબર 10 પૃથ્વીના ગોળા ઉપર જ્યારે તમે વિષુવવૃત્તથી જેમ જેમ ઉત્તર તરફ અથવા તો દક્ષિણ તરફ આગળ વધો છો ત્યારે અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ કેવા થતા જાય છે? તો નાના થતા જાય છે। પ્રશ્ન નંબર 11 રેખાંશ બાબતે કયું વિધાન સાચું નથી? તો એ રેખાંશ વર્તુળ સ્વરૂપના હોય છે તે વિદ્યાર્થી મિત્રો ખોટું છે। વર્તુળમાં કોણ આવશે? અક્ષાંશ। બાકીના રેખાંશના બધા જ વાક્યો સાચા છે। પ્રશ્ન નંબર 12 અક્ષાંશ અને આબોહવા વચ્ચેના સંબંધમાં કયું વિધાન ખોટું છે? તો ડી દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા ઉષ્ણ હોય છે। ઉષ્ણ ન હોય પણ કેવી હોય? ધ્રુવ ઉપર તો શીત હોય છે। પ્રશ્ન નંબર 13 પૃથ્વીના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવવા કયા નિર્દેશકની જરૂર પડે છે? તો અક્ષાંશ રેખાંશ, એટલે કે જવાબ આવે છે એ। પ્રશ્ન નંબર 14 આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? તો બધા જ જે છે તે વાક્ય વિદ્યાર્થી મિત્રો સાચા છે, એટલે કે ખોટું નથી તો બધા સાચા છે। પ્રશ્ન નંબર 15 ભારત દેશ કયા અક્ષાંશ અને રેખાંશ સુધી વિસ્તરેલો છે? તો જવાબ આવશે એ 8 ઉત્તર અક્ષાંશથી 37 ઉત્તર અક્ષાંશ અને 68 પૂર્વ રેખાંશથી 97 પૂર્વ રેખાંશ। અહીં આપણને મિત્રો પરફેક્ટ માપ પણ આપણે લખેલું છે તો એ પણ તમે જોઈ શકો છો। પ્રશ્ન નંબર 16 કલ્પના કરો કે તમારું ગામ શહેર 30 પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે અને તમારા ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે તો 30 પૂર્વ રેખાંશ ઉપર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? તો સાચો જવાબ મિત્રો આવશે 10 વાગ્યા હશે સવારના, બરાબર। કારણ કે કુલ 60 જે છે તે રેખાંશોનો તફાવત છે। 60 ચોક 240 મિનિટ, એટલે કે 4 કલાક પાછળ હશે। પ્રશ્ન નંબર 17 જો ગ્રીનિચ રેખામાં બપોરે 12 વાગ્યાનો મધ્યાહન છે તો તે સંદર્ભમાં સ્થાનિક સમય બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? તો પહેલું વિધાન જે છે વિધાન નંબર 3 મિત્રો સાચો જવાબ આપણે લખવાના છે 45 અંશ પૂર્વ રેખાંશ ઉપર સવારના 9 વાગ્યા હશે। પ્રશ્ન નંબર 18
PM રાતનો મિત્રો બપોરના 1 વાગે ત્યારે આપણે તેને પાસ્ટ ટાઈમ એટલે કે PM કહીએ છીએ. તો 15 પૂર્વ રેખાંશ ઉપર વાગ્યો છે 1. તો 11 AM તો સવારના 11 ક્યાં વાગ્યા હશે? તો સાચો જવાબ આવશે એ 15 પૂર્વ રેખાંશ ઉપર વાગ્યા હશે. પ્રશ્ન નંબર 19. ઉજ્જૈનના રેખાંશને પ્રાચીન ભારતની અંદર મુખ્ય રેખાંશ જે છે તે માનવામાં આવતું હતું. જો આજે આપણે ગ્રીનિચ રેખાને બદલે ઉજ્જૈન રેખાને 0 માનીએ તો નીચેનામાંથી શું બદલાશે? તો સાચો જવાબ આવશે સી. વિવિધ સ્થળોના રેખાંશના અંક જે છે તે બદલાશે. પ્રશ્ન નંબર 20. વિધાન છે કે વિષુવવૃત્ત પૃથ્વી ઉપર સૌથી મોટો અક્ષાંશ વૃત્ત છે. કારણ આપ્યું છે કે જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ તેમ અક્ષાંશ વૃત્તની લંબાઈ ઘટતી જાય છે. તો અહીં સાચો જવાબ આવે છે એ. વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 21. પ્રમાણમાપ બાબતે કયું વિધાન સાચું છે? તો આવશે બી. એક વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા ઉપર તેની મદદથી દોરી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ શું છે? તો બી. મર્યાદિત જગ્યામાં વાસ્તવિક દુનિયાની મોટી વસ્તુઓને સચોટ રીતે દર્શાવવા માટે. જો કોઈ સ્થળના નિર્દેશકો 21 ઉત્તર અક્ષાંશ અને 77 પૂર્વ રેખાંશ હોય તો આ સ્થળ કયા ગોળાર્ધમાં આવેલું હશે? તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું હશે. કારણ કે મિત્રો જો અહીં જે આપણને અક્ષાંશ આપ્યું છે એ ઉત્તર છે એટલે ઉત્તર થઈ ગયું અને અહીં પૂર્વ રેખાંશ છે એટલે પૂર્વ, ઉત્તર પૂર્વ, બરાબર છે. તો અહીંથી આપણે તે જાણી શકીશું. પ્રશ્ન નંબર 24. નકશામાં પ્રમાણમાપ અનિવાર્ય છે. કારણ આપ્યું છે કે પૃથ્વીના વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા ઉપર વાસ્તવિક માપ સાથે દર્શાવવા માટે જરૂરી છે. તો સાચો જવાબ છે એ. વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. પ્રશ્ન નંબર 25. ઘણી સદીઓ પહેલાં ભારતનું પ્રાઇમ મેરિડિયન કયું ગણાતું? તો ઉજ્જૈન, એટલે કે સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યા પૂરવાની છે. નકશાઓના એક પુસ્તક કે નકશાના સંગ્રહને શું કહેવાય? તો એટલાસ અથવા તો નકશાપોથી. પૃથ્વીના ગોળા ઉપર સૌથી મોટા અક્ષાંશનું નામ? તો વિષુવવૃત્ત, 0 અક્ષાંશ આવશે. પ્રશ્ન નંબર 3. પ્રમાણ સમય તરીકે 82.5 પૂર્વ અથવા 82.30 ઈસ્ટ રેખાંશ ચિહ્નિત થયેલું છે. પ્રશ્ન નંબર 4. ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ મીન ટાઈમના સ્થાનિક સમય કરતાં 5 કલાક અને 30 મિનિટ આગળ છે. જોડકા જોડવાના છે. તો RS રેલવે સ્ટેશન. રૂઢ સંજ્ઞાઓનો જોડકા જોડીશું. પાકો રસ્તો તો આવશે અહીં મિત્રો ડી, પાકા રસ્તા. પુલ કેનાલ શું છે? તો નહેર આવશે. ત્યાર પછી અહીં મંદિર આવેલું છે. PO એટલે પોસ્ટ ઓફિસ અને સીમા તો આંતરરાષ્ટ્રીય સીમા છે. 0 અક્ષાંશ તો એને વિષુવવૃત્ત કહેવાશે. 0 રેખાંશ તો ગ્રીનિચ રેખા. 90 ઉત્તર અક્ષાંશ તો ઉત્તર ધ્રુવ આવશે. 90 દક્ષિણ અક્ષાંશ તો દક્ષિણ ધ્રુવ અને 180 અંશ રેખાંશ તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, જેને IDL પણ કહે છે. જે મિત્રો અહીં શબ્દ ખોટો છે તેનો છેકો મારવાનો છે આપણે. પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક રેખા છે તો એને રેખાંશ કહેવાય. એટલે આપણે જે અહીં અક્ષાંશ છે તેના ઉપર છેકો મારીશું. પ્રશ્ન નંબર 2. ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર ઉપરથી પસાર થતી 0 રેખાંશને તો એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાશે? તો મુખ્ય રેખાંશ કહેવાશે. એટલે આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે તેને છેકી દઈશું. નંબર 3. પૃથ્વીની સપાટી ઉપર પૂર્વથી પશ્ચિમ તરફ દોરેલા કાલ્પનિક વર્તુળોને તો અક્ષાંશ કહેવાય છે તો અહીં આપણે રેખાંશને છેકીશું. નંબર 4. પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ 2 સરખા ભાગમાં વહેંચતી રેખાને તો એને વિષુવવૃત્ત કહેવાય છે એટલે કર્કવૃત્તને છેકીશું. નંબર 5. જે નકશામાં માત્ર પર્વતો, નદીઓ અને મેદાનો જેવી કુદરતી વિગતો દર્શાવી હોય તો તેને ભૌતિક નકશા કહેવાય તો રાજકીય છેકીશું. સમતલ કાગળ ઉપર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શક્ય નથી તો અશક્ય છે તે છેકીશું. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને પૂર્વથી પશ્ચિમ તરફ ઓળંગતા 1 દિવસ છે તે મિત્રો વધે છે તો અહીં ઘટે છે તે છેકીશું. સમતલ તો અહીં આવશે પૃથ્વીનો ગોળો એટલે નકશો છે તેને આપણે છેકી દઈશું. પૃથ્વીનો ગોળો પૃથ્વીના ભૂગોળનું વધુ સારું પ્રતિનિધિત્વ કરે છે. મને ઓળખો. હું પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરું છું તો મુખ્ય રેખાંશ વૃત્ત એટલે કે ગ્રીનિચ રેખા. હું પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરું છું તો વિષુવવૃત્ત એટલે કે 0 અક્ષાંશ. હું પૃથ્વીનો સૌથી સચોટ પ્રતીક છું.
મારા ઉપર પર્વતો, સમુદ્ર અને ખંડોને તેમને વાસ્તવિક આકારમાં દર્શાવી શકાય છે, જે કાગળ પરના નકશામાં મુશ્કેલ છે. તો પૃથ્વીનો ગોળો. નકશામાં હું રસ્તા, રેલવે કે નદીને સીધી રીતે દોરવાના બદલે ચોક્કસ સંજ્ઞાઓ કે ચિત્રો દ્વારા દર્શાવું છું. તો રૂઢ સંજ્ઞા. હું પૃથ્વી પરના એવા રેખાંશ છું જ્યાં પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ બંને એક જ રેખા ઉપર આવી જાય છે, તેથી મને પૂ કે પ તરીકે ઓળખવામાં આવતું નથી, એટલે કે પૂર્વ કે પશ્ચિમ તરીકે ઓળખવામાં નથી આવતું. તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180 રેખાંશ આવશે. સંકલ્પના તમારે લખવાની છે. એટલાસ. તો જુદા જુદા ખંડ, દેશો કે પ્રદેશોના જુદા જુદા પ્રકારના નકશાઓના સંગ્રહ કે પુસ્તકને એટલાસ નકશા પોથી કહે છે. પ્રમાણ માપ. નકશા પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે બે સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેના ગુણાંતરને પ્રમાણ માપ કહે છે. નંબર 3, અક્ષાંશ. પૃથ્વીના ગોળા ઉપર પૂર્વથી પશ્ચિમ દોરેલી કાલ્પનિક આડી વર્તુળાકાર રેખાઓને અક્ષાંશ કહે છે. નંબર 4, રેખાંશ. પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક ઊભી અર્ધવર્તુળાકાર રેખાને રેખાંશ વૃત્ત કહે છે. પ્રમાણ સમય ક્ષેત્ર એટલે કે ટાઈમ ઝોન. કોઈ પણ દેશ કે પ્રદેશના મધ્ય ભાગમાંથી પસાર થતા રેખાંશના સ્થાનિક સમયને સમગ્ર દેશ માટે માન્ય રાખવામાં આવે છે, તેને પ્રમાણ સમય કહે છે. પ્રશ્ન નંબર મિત્રો અહીં આવશે 7. નીચેનામાંથી પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં તમારે લખવાના છે. નકશા ઉપર કોઈ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો નકશા ઉપર કોઈ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ દર્શાવતી નિર્દેશાંક પદ્ધતિ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 2, કયા બે નિર્દેશકો મળીને પૃથ્વી ઉપરનું કોઈ ચોક્કસ સ્થળ દર્શાવે છે? તો આવશે અક્ષાંશ અને રેખાંશ. તમારા ગામ શહેરના અક્ષાંશ અને રેખાંશ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારા ગામના જે છે તમારે જાતે લખવાના રહેશે. તો તમારા શિક્ષક મિત્રની મદદથી આ જવાબ લખશો. નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા કયા? તો ઘટક એટલે અંગો 3 છે. દિશા, પ્રમાણ માપ અને રૂઢ સંજ્ઞા. ટાઈમ ઝોન વ્યાખ્યાયિત અને સમય શેનાથી નક્કી કરવામાં આવે છે? તો ટાઈમ ઝોન એ ચોક્કસ રેખાંશ વૃત્તોના આધારે નક્કી કરાયેલો સમય વિસ્તાર છે, અને સમય એ રેખાંશ વૃત્ત ઉપરથી સૂર્યના સ્થાન અને પૃથ્વીના પરિભ્રમણથી નક્કી થાય છે. તફાવત લખવાનો છે. તો ભૌતિક નકશા અને રાજકીય નકશા વિશે મિત્રો તો અહીં આપણે ખાસ જે છે તે આપી દીધો છે. અક્ષાંશ અને રેખાંશ વિશેનો તફાવત પણ આપી દીધો છે. તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમે જે છે તે લખી શકો છો. વિષુવવૃત્ત અને ગ્રીનિચ રેખા તો એનો પણ તફાવત આપણે આપી દીધો છે. સ્થાનિક સમય અને પ્રમાણ સમય તો એનો પણ અહીં મિત્રો તમે જોઈ અને આ જે છે તે સમજી શકશો. ચાલો ગણતરી કરીએ. ભારતના એક નકશામાં પ્રમાણ માપ 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર છે. જો નકશાના બે શહેરો વચ્ચેનું અંતર 13 સેન્ટીમીટર હોય તો વાસ્તવિક અંતર કેટલું થશે? તો 2.5 એટલે કે 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર થાય છે. માટે 1 સેન્ટીમીટર બરાબર મિત્રો કેટલા થશે? તો 500 ભાગ્યા 2.5 એટલે કે 200 કિલોમીટર. વાસ્તવિક અંતર 13 સેન્ટીમીટર ગુણ્યા 200 કિલોમીટર, તો 2600 કિલોમીટર સાચો જવાબ આવે છે. પ્રશ્ન નંબર 2, પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં 360 રેખાંશ ફરે છે. આ ગણતરી મુજબ 1 કલાકમાં પૃથ્વી કેટલા રેખાંશ પસાર કરશે? તો મિત્રો ગણતરી આપી છે કે 24 કલાક બરાબર 360 અંશ રેખાંશ. માટે 1 કલાક 360 અંશ ભાગ્યા 24 બરાબર 15 રેખાંશ આવશે. એક રેખાંશ પસાર કરતાં 4 મિનિટ લાગે છે, તો 1 કલાકમાં પૃથ્વી 15 અંશ રેખાંશ જે છે તે પસાર કરશે. કલ્પના કરો કે તમારું ગામ શહેર 15 પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે અને તમારી ઘડિયાળની અંદર બપોરના 2 વાગ્યા છે. તો 45 અંશ ઉપર પૂર્વ રેખાંશ ઉપર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? તો બંને સ્થળો પશ્ચિમ રેખાંશ ઉપર છે. રેખાંશનો તફાવત 30 પશ્ચિમ રેખાંશ છે, તો 30 ગુણ્યા 4 એટલે કે 120 મિનિટ એટલે કે 2 કલાક. 45 પૂર્વ રેખાંશ વધુ પશ્ચિમે હોવાથી સમય 2 કલાક પાછળ રહેશે. તો 2 વાગ્યા હોય તો 2માંથી 2 કલાક બાદ કરીએ એટલે કે બપોરના 12 વાગ્યા હશે. કારણ આપો. અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ છે, કારણ કે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે, ત્યાં ગરમી વધારે પડે છે, જ્યારે ધ્રુવો તરફ એટલે કે ઉચ્ચ અક્ષાંશ તરફ જતાં ત્રાંસા પડે છે, જેથી તાપમાન ઘટે છે. આમ અક્ષાંશ પ્રમાણે આબોહવા બદલાય છે. પ્રશ્ન નંબર 2, 180 અંશને
પશ્ચિમ રેખાંશ અથવા તો પૂર્વ રેખાંશ ન લખતા 180 જ લખવામાં આવે છે, કારણ કે તો 180 અંશ રેખાંશ એ પૂર્વ અને પશ્ચિમ બંને ગોળાર્ધ માટે એક જ સામાન્ય રેખા સંયુક્ત રેખા છે. તે પૂર્વ કે પશ્ચિમ બંને તરફથી ગણાતા એક જ સ્થાન પર આવે છે. ગ્રીનિચ એટલે કે મેરેડિયન એ પ્રથમ જાણીતું પ્રાઇમ મેરેડિયન નથી, કારણ કે તો ગ્રીનિચ પહેલાં પ્રાચીન કાળમાં ભારતની અંદર ઉજ્જૈન રેખાંશને તથા અન્ય સંસ્કૃતિઓમાં ગ્રીસ એલેક્ઝાન્ડ્રિયાને પ્રાઇમ મેરેડિયન માનવામાં આવતું. પ્રશ્ન નંબર 4. મોટાભાગના દેશો મધ્યરેખા ઉપર આધારિત એક પ્રમાણ સમય અપનાવે છે, કારણ કે દેશના જુદા જુદા ભાગોમાં સ્થાનિક સમયનો તફાવત ન રહે અને ટ્રેન, વિમાન કે સરકારી કામકાજના સમયનું સંકલન પણ જળવાઈ રહે. દરેક દેશને પોતાના એક પ્રમાણ સમય હોય છે. એવું દરેક દેશમાં એક સરખું હોતું નથી, કારણ કે જે દેશની અંદર પૂર્વ પશ્ચિમ વિસ્તાર ખૂબ મોટો હોય, જેમ કે રશિયા છે અથવા અમેરિકા છે, તો ત્યાં એક જ પ્રમાણ સમય વ્યવહારુ ન હોવાથી એકથી વધુ ટાઈમ ઝોન છે તે રાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે, કારણ કે જો આ રેખા સીધી દોરવામાં આવે તો એક જ દેશ કે દ્વીપ સમૂહના બે ભાગમાં અલગ અલગ તારીખ અને વાર થઈ જાય. આ ગૂંચવાડો ટાળવા તેને સમુદ્ર ઉપર વાંકી ચૂકી દોરવામાં આવી છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 11. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. શા માટે પૃથ્વી ઉપર કોઈ પણ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ બંનેની જરૂર પડે છે? માત્ર એકથી કામ ન ચાલે. તો માત્ર અક્ષાંશ જાણવાથી આપણે માત્ર એ જાણી શકીએ છીએ કે ઉત્તર કે દક્ષિણ ગોળાર્ધમાં કેટલું દૂર છે, પરંતુ તે અક્ષાંશ વૃત્ત ઉપર કયા સ્થળે છે તે ખબર પડતી નથી. તેવી જ રીતે માત્ર રેખાંશ જાણવાથી સ્થળ પૂર્વ કે પશ્ચિમમાં કેટલું છે તે જ ખબર પડે છે. જ્યારે અક્ષાંશ અને રેખાંશ એકબીજાને છેદે છે ત્યારે જાળીરૂપ રચના ગ્રીડ બને છે. આ છેદન બિંદુથી જ પૃથ્વી પરનું ચોક્કસ સ્થાન નક્કી થઈ શકે છે. પ્રશ્ન નંબર મિત્રો 2. ભારતનો પ્રમાણ સમય 82.5 પૂર્વ રેખાંશ શા માટે નક્કી કરવામાં આવ્યો છે? તો ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર 68.7 ઈસ્ટથી 97.25 ઈસ્ટ સુધીનો છે, એટલે કે આશરે 30 રેખાંશનો તફાવત છે. અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે આશરે 2 કલાકના સમયનો તફાવત પડે છે. આ તફાવત નિવારવા માટે દેશના બરાબર મધ્યમાંથી પસાર થતા 82.5 પૂર્વ રેખાંશને ભારતનો પ્રમાણ સમય એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. નકશાના અંગો અને તેનું મહત્ત્વ. તો નકશાના 3 અંગો છે, જેને અંગો એટલે ઘટકો કહેવાશે. મિત્રો દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા, તો તેના વિશે આપણે લખીશું. સમય અને રેખાંશ વચ્ચેના સંબંધ જે છે તેને આપણે અહીં મિત્રો દર્શાવવાનો છે. તો પૃથ્વી પોતાની ધરી ઉપર છે તે મિત્રો 24 કલાકની અંદર એક ઘડી એટલે કે 360 ફરે છે. આથી 1 કલાકમાં 15 રેખાંશ અને 1 રેખાંશ ફરતા 4 મિનિટનો સમય લાગે છે. પૂર્વ તરફ જતાં પ્રતિ રેખાંશે 4 મિનિટ ઉમેરાય છે, સમય આગળ થાય છે. જ્યારે પશ્ચિમ તરફ જઈએ ત્યારે તે સમય પાછળ જાય છે, એટલે કે 4 મિનિટ ઘટે છે. પ્રશ્ન નંબર 12. નીચેના નકશાનું અવલોકન કરી તેના પ્રકાર લખો. તો મિત્રો પ્રશ્ન નંબર 12 છે તેની અંદર આવશે ભૌતિક નકશો. પ્રશ્ન નંબર 13. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. પહેલો પ્રશ્ન છે દિશાઓના નામ લખો. તો મુખ્ય દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. મધ્યવર્તી દિશાઓ તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. પ્રશ્ન નંબર 2. સ્થળો અને દિશાઓ. નદી કઈ દિશામાં વહી રહી છે? તો ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ. રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયો માર્ગ પસાર થાય છે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય છે? તો રેલવે માર્ગ અથવા પાકો રસ્તો. રેલવે પુલથી કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે? તો પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ. મંદિરથી આરોગ્ય કેન્દ્ર કઈ તરફ છે? તો ઉત્તર પશ્ચિમ તરફ. મિત્રો અહીં આપણને પ્રશ્ન નંબર 13 છે તે પાઠના આધારે કોયડો છે તે કોયડા ઉકેલી તેનું સોલ્યુશન કરવાનું છે. અહીં ક્રોસ વર્ડ સોલ્યુશન આપ્યું છે. તો આપણે પહેલાં આડી ચાવી જોઈ લઈએ. તો પહેલું છે 90 અંશ ઉત્તર અક્ષાંશ, તો ઉત્તર ધ્રુવ આવશે. આ રૂઢ સંજ્ઞા કઈ સીમા દર્શાવે છે? તો આંતરરાષ્ટ્રીય. ત્રીજું છે રૂઢ સંજ્ઞા, તો મંદિર. ચોથો એટલે કે 5 નંબર ઉપર જે છે ત્યાં 4 અક્ષર લખીશું, પાકો રસ્તો. રશિયા દેશની અંદર ટાઈમ ઝોન કેટલા છે? તો 11. નકશાનો એક પ્રકાર જે કુદરતી બાબતો દર્શાવે છે, તો ભૌતિક. 11મો છે કોઈપણ વિસ્તારના પ્રતીકાત્મક નિરૂપણને શું કહે છે? તો નકશો. PS તો પોલીસ સ્ટેશન. પૃથ્વીના ગોળા ઉપરનું સૌથી મોટું વર્તુળ, તો વિષુવવૃત્ત. કયા દેશમાં 11 ટાઈમ ઝોન છે? તો મિત્રો આવશે રશિયા. 36 નંબર જ્યાં લખ્યો છે ત્યાં આપણે આડી ચાવીમાં લખીશું
કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી લીટીને શું કહેવાય? તો અક્ષાંશ. 37 નંબર લખ્યો છે કે વિષુવવૃત્તને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ભૂમધ્ય રેખા. નકશાઓના એક પુસ્તક સંગ્રહને શું કહે છે? તો એટલાસ. ઘણી સદીઓ પહેલાં ભારતનું પ્રાઇમ મેરિડિયન ગણાતું, તો એને ઉજ્જૈન લખીશું મિત્રો. હવે આપણે અહીં જોઈશું ઊભી ચાવી નંબર 2, 180 રેખાંશને કઈ રેખા તરીકે ઓળખવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 6 નંબર જ્યાં લખ્યો છે ત્યાં રેખાંશ વૃત્તો કે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે, તો અર્ધવર્તુળ. 9 નંબર લખ્યો છે કે 0 રેખાંશને કઈ રેખા તરીકે ઓળખવામાં આવે છે? તો ગ્રીનિચ રેખા. 23.5 ઉત્તર અક્ષાંશનું નામ જે ભારતમાંથી પસાર થાય છે, તો કર્કવૃત્ત. પીઓ તો પોસ્ટ ઓફિસ. રાજકીય સરહદો તો મિત્રો આવશે રાજકીય નકશો. 32 નંબર લખ્યો છે ત્યાં પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી લીટીઓને શું કહેવાય? તો રેખાંશ. નકશામાં એન અક્ષરથી ચિહ્નિત તીર કઈ દિશા દર્શાવે છે? તો ઉત્તર દિશા. પૃથ્વીના ગોળાને અંગ્રેજીમાં શું કહે છે? તો ગ્લોબ. મિત્રો અહીં રૂઢ સંજ્ઞાઓ તમારે જે છે તે દોરવાની રહેશે. વૃક્ષ તો લીલા રંગનું ઝાડ દોરીશું. વસાહતો તો લાલ ચોરસ ઘર. બ્રોડગેજ રેલવે લાઇન છે તો કાળી ઊભી લીટીઓ વાળી રેખા. તળાવ છે તો વાંકી ભૂરી રેખા તળાવ દોરીશું. મંદિર તો મિત્રો મંદિરનો ચિહ્નો, આ બધા જ ચિહ્નો આપણે બુકમાં આપ્યા છે અને બુકમાં આપેલા છે તે લખવાના છે. આંતરરાષ્ટ્રીય જિલ્લા સીમા છે, કાચો રસ્તો છે, જે 2 સમાંતર ત્રુટક રેખાઓ આવશે, અને પોલીસ સ્ટેશન પીએસ. મિત્રો અહીં આપણને ટૂંકા શબ્દોના અંગ્રેજી અને ગુજરાતી નામ આપ્યા છે. તો આઈડીએલ ઇન્ટરનેશનલ ડેટલાઇન આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. પીએમ તો આવશે પ્રાઇમ મેરિડિયન. તો મુખ્ય રેખાંશ વૃત્ત જેને ગ્રીનિચ રેખા કહીશું. આઈએસટી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ભારતીય પ્રમાણ સમય. જીએમટી તો આવશે ગ્રીનિચ મિત્રો મેઇન ટાઈમ, તો ગ્રીનિચ મીન ટાઈમ મુખ્ય પ્રમાણ જે છે તે સમય આવશે. મિત્રો આ પ્રકારે બીજા સોલ્યુશન મેળવવા છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે, ત્યાંથી વોટ્સએપના ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો, અને મિત્રો ત્યાં આપેલી પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરીને બીજા સોલ્યુશન મેળવી શકો છો.